કાકાની ભાજી પાઉં એન્ડ ફાસ્ટ ફૂડ. નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં. હું છું આપનો દોસ્ત કમલેશ મોદી મોરબીથી. દોસ્તો, આપણે આજે કાકાની ભાજી પાઉં ખાવા માટે પહોંચી ગયા છે અને અહીંગળી ભાજી પાઉં આપણે બનાવી રહ્યા છે જમાવટની અને તાજી આપણે વહેલા પહોંચી ગયા કારણ રાત્રે બહુ જ વેટિંગમાં વારો આવતો હોય છે અને અહીંયા ગરમા ગરમ લાઈવ અત્યારે બનાવી રહ્યા છે ભાજી, જે પાઉં ભાજી. તમને આ ભાજી મુંબઈની યાદ અપાવી દે એવી પાઉંભાજી એ લોકો બનાવી રહ્યા છે. રીત મુંબઈની સ્ટાઇલ છે ને આ લગભગ તો મુંબઈથી જ આ બહાર પાઉંભાજીની શરૂઆત થઈ હશે ને કોને ખ્યાલ છે કે આ ભાજીની શરૂઆત ક્યાંથી થઈ છે? જરૂરથી જે ખબર હોય અને કેને શરૂઆત કરી છે તો કોમેન્ટ જરૂરથી કરજો. અને અત્યારે ફિલહાલ જે પાઉંભાજીની પ્રોસેસ થઈ રહી છે અને પાઉંભાજી ખાવાની તો મજા જ આખી અલગ હોય છે ને. અને પાઉંભાજી કોણે ભાવે છે જરૂરથી કોમેન્ટ કરજો. તેલ બેલ નાખીને પછી જે એની બધી મસાલાની જે પ્રોસેસ કરી રહ્યા છે, જે બટાકા ફ્લાવર અને બધી વસ્તુ, જે લસણ ડુંગળી, આ બધી વસ્તુ નાખીને પાઉંભાજી બનાવવાનો ટેસ્ટ ને પાઉંભાજી ખાવાની મજા, હા વાત જ પૂછો માં. જે પાઉંભાજી આ લોકો બનાવી રહ્યા છે કાકા પાઉંભાજી, કલર છે ને બાકી જમાવટનો સરસ મજાનો. પાઉંભાજી ખાવાની મોજ તો અલગ જ છે ને દોસ્તો. અને દોસ્તો, એ પાઉંભાજી રાત્રે બહુ જ વેટિંગમાં હોય છે. તમે જોઈ શકો છો અત્યારે અમે વહેલા પહોંચી ગયા હતા અને પાઉંભાજી એ લોકો બહુ સરસ બનાવે છે, આખું ભરાઈ જાય છે ને અમદાવાદની અંદર તો બહુ મોટું નામ છે એમનું. અને આખો તમે જોઈ શકો છો કે આખો પાઉંભાજીનો તાવો, પછી પુલાવ પણ બનાવતા હોય છે અહીંયા. અને હાઇજેનિક થોડુંક વધારે સારું હતું, બધી ચોખ્ખાઈ બોખાઈને બધું સારું હતું. કાકાની ભાજી પાઉં, આ છે કાંતિલાલ પરસોત્તમ દાસ પાઉંભાજી. આ જગ્યાએ પાઉંભાજી કોણે ટેસ્ટ કરી છે? મને ઘણા બધા મિત્રોની, જે મારા દર્શક મિત્રો છે, બધા મિત્રોની ઘણી કોમેન્ટ આવી હતી કે તમે કાકાની પાઉંભાજી જરૂરથી એકવાર ખાવા આવજો. તો અમે પહોંચી ગયા હતા ખાવા માટે અને ઓર્ડર કરી દીધો હતો. આ તમે જોઈ શકો છો કાકાની પાઉંભાજીનું ફાસ્ટ ફૂડ એન્ડ મેનુ. બધી અલગ સબ્જીઓ છે, પંજાબી સબ્જી આવે છે, જ્વાલામુખી, ચીઝ અંગારી, ટેસ્ટફુલ કાજુ કરી, કાજુ મસાલા, કોફતા કા કમાલ, તંદૂરી રોટીમાં અલગ બધી હોય છે, મેથીની પ્લેન, બટર નાન. જૈન પાઉંભાજી પણ બનાવતા હોય છે. જૈન પણ જો કદાચ જમવા આવવું હોય તો એ પણ આવી શકે છે. મારા દરેક વિડીયોની અંદર હું જે જગ્યાએ જાઉં એ જગ્યાએ પૂછી લઉં છું, એટલે જેથી કરીને જે લસણ ડુંગળી કે જે જૈન હોય કે બટાકા એ ન ખાઈ શકતા હોય, ન ખાતા હોય, તો એ લોકો માટે આપણે સ્પેશિયલ વિડીયો પણ હોય છે. એટલે એ લોકોને આપણે કહેતા હોય છે કે આ જગ્યાએ જૈન ફૂડ અવેલેબલ છે, તો છતાંય તમે જઈ શકો છો. અને આ કાકાની પાઉંભાજી તો અમદાવાદની અંદર તો શાન કહેવાય છે. અને પાઉંભાજી એનું બહુ મોટું કામકાજ છે. અને પાઉંભાજી તો ખાવાની મજા આખી અલગ છે. મુંબઈની પાઉંભાજી આપણે જ્યારે પણ જાશું, સરદાર પાઉંભાજી, અને આપણી આવી ગઈ છે. અને પાઉંભાજીની અંદર આ જે ડુંગળીની અંદર હું મસાલા નાખીને પછી જે લીંબુ અને મસાલા નાખીને પહેલાં હું ખાઉં અને મસાલા બધા એક કમ્પ્લીટ કરીને ખાવાની મજા અલગ આવે. અને આ પાઉંભાજીના પાઉં શેકીને આપી દીધા હતા. અને હવે પાઉંભાજીનો હું ટેસ્ટ કરીશ કે પાઉંભાજી કેવી લાગી રહી છે. જોવામાં તો સરસ લાગે છે. હવે ખાઈને હું ટેસ્ટ કરું. ગરમા ગરમ છે આ પાઉંભાજી. આહા, શું ટેસ્ટ છે! બહુ મસ્ત ટેસ્ટ છે કે જેની અંદર મને ફુલાવર, બટાકાને જે બધી અવનવી બધી મસાલા નાખીને જે ટેસ્ટ સ્પાઇસી ટોપ બનાવી છે. પાઉંભાજી કોરી ખાવાનું મન થઈ જાય એવી પાઉંભાજી છે. બહુ જ મસ્ત પાઉંભાજી. પાઉં આ લોકોનો ઓકે છે. જે પાઉં નોર્મલી જે ગોળ પાઉં હોવા જોઈએ એ પાઉં કરતાં આ લોકોએ અલગ પાઉં રાખ્યા છે કે જે ચોરસ પાઉં, કે જે આ સુરતની યાદ અપાવી દે. સુરતની અંદર આ સિસ્ટમમાં આનાથી થોડાક નાના હોય છે અને સુરતની યાદ અપાવી દે એવા પાઉં હતા અહીંયા. અને પાઉંભાજી ખાવાની ખરેખર મને મજા આવી ગઈ. અને માર્કિંગ આપવામાં આવશે તો 10માંથી આ લોકોને હું 7 આપીશ. કારણ કે જે હજુ મેં પાઉંભાજી ટેસ્ટ કર્યો હતો એ એનાથી થોડીક લેવલ હજુ આનાથી ઊંચું હોય તો હજુ મજા આવે. અહીંયા બીજી પંજાબીની આઈટમ પણ ઘણી બધી હતી, પણ પાઉંભાજીથી કાકા પ્રખ્યાત છે તો આપણે પાઉંભાજીનો ટેસ્ટ કરવો પડે. અને પાઉંભાજી ખાવાની તો બહુ જ મજા આવી ગઈ મને તો. અને વાલી છાશ ખાવાથી જે મજા છે એની
એની વાત જ અલગ છે ને. પાઉંભાજી જોડે છાશનું કોમ્બિનેશન બહુ સરસ છે ને પાઉંભાજીનો ટેસ્ટ કરવાની તો મને બહુ મજા આવી ગઈ. સારું દોસ્તો, આપણે આવી જ રીતના બીજા કંઈક વિડીયોની અંદર મળીશું. હવે પાઉંભાજી તો મને મજા આવી ગઈ, તમે અહીંયા આવવાનું ભૂલતા નહીં. હવે આપણે પહોંચી ગયા છે કાલુપુર. જે કાલુપુર રેલવે સ્ટેશન છે એની બિલકુલ સામે. જ્યારે પણ કદાચ હું અહીંયા આવવાનો હોઉં અને અમદાવાદ, તો પહેલાં હું ટ્રેનમાં જ મુસાફરી કરતો હતો અને કાલુપુર તો આવે જ. અને ત્યાં ભવાની જ્યુસ કોર્નર કે જે આપણે ગેટની બહાર નીકળીએ ત્યાં જે લોકો અવનવા બધા શેક બનાવતા હોય, ચીકુ શેક, પાઇનેપલ અને મેંગો મિલ્કશેક, જે પહેલાં જ્યારે 2003થી 4ની આજુબાજુમાં 5 રૂપિયામાં એ લોકો બનાવતા હતા અને ત્યારે હું ખૂબ પીવા આવતો. અને જ્યારે પણ અમદાવાદ આવું ત્યારે આમનું જે હું પીતો જે શેક, જે 10 રૂપિયા, અત્યારે મોંઘવારી પ્રમાણે 10 રૂપિયા, પણ હું માનું છું ત્યાં લગીને અમદાવાદની અંદર આવું પાઇનેપલ અને શેક જે 10 રૂપિયામાં મળવું ઇમ્પોસિબલ વસ્તુ છે. કે જે આ લોકો ભવાનીવાળા જે બનાવતા હોય છે, હું તો ઘણા ટાઈમથી પીતો હોઉં છું, પણ આજે મને યાદ તાજી થઈ ગઈ એટલે હું આમનું પીવા ન આવું તો કેમ ચાલે. અને પાઇનેપલની તો માસ્ટરી છે. જ્યારે ઉનાળાની સિઝન હોય ત્યારે મેંગોનું જે બનાવે છે મિલ્કશેક, ગજબનું બનાવે છે, બહુ જ મસ્ત. અને પાઇનેપલ છે આ જગ્યાએ ફેમસ નથી, પણ હું આને ફેમસ કહી શકું, કારણ કે જે 10 રૂપિયામાં પીવડાવે ગજબ છે. અને બહુ મજા આવે એવો ટેસ્ટ પણ જે પાઇનેપલનો ટેસ્ટ આવે અને આપણી લાઈવ આપણી સમક્ષ જ બનાવતા હોય છે. મિલ્કશેક, ચીકુનું મિલ્કશેક પણ બહુ સરસ હોય છે. ચીકુ અત્યારે અવેલેબલ નહોતા એમની પાસે, અત્યારે પાઇનેપલનું હતું. અને જ્યારે પણ અત્યારે હવે ઉનાળો આવી ગયો છે, તમે જ્યારે પણ અહીં આવો ત્યારે મેંગોનું જરૂરથી પીજો. અને સારું દોસ્તો, મને તો બહુ જ મજા આવી ગઈ. આને મિલ્કશેકને 10માંથી 8 આપી શકું છું, કારણ કે જે પાઇનેપલનો ટેસ્ટ ને બધી જ બહુ જ મસ્ત રીતના બનાવતા હોય છે. સારું દોસ્તો, આપણે આવી જ રીતના કંઈક નવા જ વિડીયો લઈને આવશું, કંઈક નવી જ મોજ કરશું. ત્યાં લગી જય માતાજી એન્ડ જય મોગલ એન્ડ જય હિન્દ. રાજેશ મોનિદ્રા, કમલેશભાઈ, આઈ એમ નોટ એજન્ટ યોર બટ યોર સોલિડ વર્ક ઇન યોર ઇંગ્લિશ. તમારા વધારે ઇંગ્લિશ શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ, બિકોઝ તમારી ટોપ કોમેન્ટમાં બહુ ભૂલ હોય છે. તમારી બિલકુલ વાત સાચી છે રાજેશભાઈ, કે મારું ઇંગ્લિશ એકદમ કાચું છે અને બધાને ઇંગ્લિશમાં કોમેન્ટ આવતી હોય છે. હવે શું કરું, પણ એટલું ઇંગ્લિશ બોલાય એટલું બોલું છું, કારણ કે હું એટલું બધું ઇંગ્લિશ મને નથી ફાવતું, પણ તોય જેટલું આવડે એટલું બોલતો હોઉં છું. તમારી પણ કોમેન્ટ ઇંગ્લિશમાં આવી હતી. હવે જેટલું પણ ઇંગ્લિશ ટ્રાય કરીશ અને જેટલું મારાથી બોલાશે એટલું બોલવાનો ટ્રાય કરીશ, ને જેટલી ભૂલો સુધારવાની ટ્રાય થાય એટલી ચોક્કસથી ટ્રાય કરવી છે. ને ઇંગ્લિશ પણ છતાંય હું ગુજરાતી માણસ છું અને વધારે ગુજરાતીમાં જ વધારે અમે બધી વાતો થતી હોય છે, અને આવી રીતના ચોક્કસથી અમે ઇંગ્લિશ શીખવાનો પ્રયત્ન કરશું. ફિટનેસ, તમે એવા વિડીયો બનાવો છો કે જે ઓલરેડી ફેમસ છે એન્ડ એને કોઈ ફેમની જરૂર હોતી જ નથી, બટ અમુક એવા હોય છે કે જે ફૂડ સારું હોય છે, હાઇજેનિક બી હોય છે અને ફેમસ નથી હોતું. ક્યારેક એના રિલેટિવ પણ વિડીયો બનાવો જેથી એને ફાયદો થાય. ચોક્કસથી હવે જે મારો ટાર્ગેટ છે, હવે જે ફેમસ લોકો છે એના તો વિડીયો બનાવવા જ પડે, કારણ કે ત્યાં તમારે સારી વસ્તુ તમને ત્યાં ખાવા મળી જાય. બાકી તો બીજી જગ્યાએ હું વિડીયો બનાવું તો તમને કદાચ ત્યાં નો મજા આવે, પણ આ જે જગ્યાએ ફેમસ હોય એના વધારે પ્રયત્ન કરું, તોય છતાં તમારી કોમેન્ટનો હું જરૂર નોંધ લઈશ અને એ જગ્યાએ પણ બનાવવાનો ટ્રાય કરીશ. ને હવે નેક્સ્ટની અંદર ભાવનગર જ્યાં જવાના છે, હું પોતે ત્યાં આગળ ફરીશ, 2 દિવસ ફરીશ ત્યાં આગળ, અને ત્યાં લોકલ જે લોકો ફેમસ નથી અને ત્યાંના પણ વિડીયો અમે કમ્પ્લીટ કરશું. ને અમદાવાદના પણ ઘણા બધા અમે વિડીયો એવા પણ કવર કર્યા હતા કે જે ફેમસ નહોતા, અને એનો પ્રતિસાદ ને પ્રતિભાવ બહુ જબરદસ્ત મને તમે બધા દર્શક મિત્રો મને આપ્યો હતો. મને પણ બહુ જ આનંદ થયો હતો. અને આવી રીતના તમે અમને સપોર્ટ કરતા રહેજો, મારે તમારા સપોર્ટની બહુ જ જરૂર છે. આવી રીતના કંઈક નવા જ વિડીયો લઈને આવીશ ને કંઈક નવી જ મોજ કરશું ને નવી જ રીતના આવી રીતના ફરશું, નવું કંઈક લઈ આવશું. અને જરૂરથી ભાવનગરની અંદર તો હજુ કોમેન્ટ ચાલુ રાખો, મેં ભાવનગર તો આવવાના જ છે ને ભાવનગરની મોજ જરૂરથી કરવાની જ છે. તો દોસ્તો તમે ભૂલશો નહીં અને નવી સરસ મજાની જગ્યા અમને આપતા રહ્યો. ભાવનગરના નવા વિડીયો બનાવવા છે તો તમારા સપોર્ટની અમને બહુ જરૂર છે, અને આવી રીતના સપોર્ટ કરતા રહેજો. અને તમારા ફ્રેન્ડ સર્કલ લોકોને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં. ત્યાં લગીને આવી રીતના કંઈક નવા જ વિડીયો લઈને આવશું, કંઈક નવી જ મોજ સાથે મળશું. ત્યાં લગીને જય માતાજી, જય મોગલ એન્ડ જય હિન્દ.